ડ્રેસ ઉછાલાઈએ, કારણ કે એ લોકોને ભૂત બનવાનું નહીં ગમતું. તો એ લોકો આવું કોઈ મુગેમ્બો એટલે વિલન થીમ રાખે ક્યારેક ક્યારેક. તો જેને જે મળ્યું, જેને સેનાપતિ મળ્યું તો સેનાપતિ. મજા એ આવે કે રાત્રે રિસોર્ટમાં છે ને સેનાપતિ અને રાવણ વાત કરતા હોય કે બ્રો આપણે છે ને આપણે ધર્મેશના પેલા શોમાં જવાનું છે, અને રાવણ સ્વિમિંગ પુલમાં મોડા સાથે પડ્યો હોય આમ તરતો હોય, આ સીન ચાલ્યા કરે. તો આ વખતે મારો 31 ઓક્ટોબરમાં મારો બર્થડે છે, તો વિલન થીમ છે. તો હવે હવે એક મુગેમ્બો, એક શાકાલ, એક એ એવું છે. મને એ અહીંયા પાછળ જ બેઠા છે આ લોકો. એ ગમ્યું કે આ સાચી વાત છે, કારણ કે એ ડ્રેસ વાળાને ત્યાં આ બધા કોસ્ટ્યુમ મળે છે. અરે પાછા આપવા જઈએ તો પેલો કે યાર ગધા રહી ગઈ યાર. ઠીક છે. પછી રિસોર્ટથી ફોન આવ્યો કે ભાઈ તમારે દાઢી અને મૂછ તઈ તરી રહી છે યાર, એટલે તઈ આવીને લઈ જાઓ. જેટલાનો ડ્રેસ રેન્ટથી લીધો હોય ને એટલો તો નુકસાનમાં જ ખર્ચો થઈ જાય મારો વધારે. રાવણનું એક મોઢું ગોવામાં રહી ગયું હોય. એક મોડું રહી જાય રાવણનું, નવો જ પાછા આવે.